હેલો દોસ્તો, શું તમને સવારના નાસ્તામાં કે હળવા ભૂખમાં કંઈક હેલ્ધી અને ટેસ્ટી ખાવું છે? તો ચાલો આજે બનાવીએ સુપર ટેસ્ટી મસાલેદાર સોજી ચિલ્લા. સૌથી પહેલાં એક વાસણ લો, તેમાં સોજી નાખી દો. હવે તેમાં થોડી છાશ ઉમેરતા જાઓ અને એક સરખું બેટર બનાવી લો. આ બેટરને 15 મિનિટનો આરામ આપીશું, જેથી સોજીના દાણા સરસ ફૂલીને તૈયાર થઈ જાય. હવે ઝટપટ એક ડુંગળી, ટામેટું અને એક મરચું લો. આ બધાને એકદમ ઝીણા સમારી લો. હવે કડાઈમાં તેલ ગરમ કરો. સૌથી પહેલાં ડુંગળીને સોનેરી થાય ત્યાં સુધી શેકો. પછી તેમાં સમારેલા ટામેટાં અને મરચાં નાખીને થોડીવાર પકાવો. લાલ મરચું, હળદર, ધાણા જીરું, મીઠું અને ગરમ મસાલો નાખીને મિક્સ કરો. થોડું પાણી નાખીને મસાલાને ત્યાં સુધી ચડવા દો જ્યાં સુધી તેલ છૂટું ન પડે. બસ, આપણો મસાલો તૈયાર છે. સોજીનું બેટર તૈયાર છે. તેમાં સ્વાદ મુજબ મીઠું નાખો. અને હા, જે સ્વાદનો જાદુ તૈયાર કર્યો છે તે આખો મસાલો બેટરમાં ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે નોનસ્ટિક પેન ગરમ કરો. તેના પર થોડું તેલ લગાવો અને બેટર પાથરીને ચિલ્લા ઉતારી લો. બંને બાજુથી ક્રિસ્પી અને ગોલ્ડન થાય એટલે પેનમાંથી કાઢી લો. તૈયાર છે તમારા સુપર ડુપર ટેસ્ટી અને હેલ્ધી મસાલા સોજી ચિલ્લા. આ ગરમા ગરમ ચિલ્લાનો સ્વાદ માણો અને કહો કેવું લાગ્યું.